ધાંગધ્રાની કચેરીમાં સરકારી બાબુ આરામ ફરમાવી રહ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી હેઠળની માર્ગ અને મકાન વિભાગની આ કચેરીમાં અન્ય ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે। કામકાજના સમય દરમિયાન આરામ ફરમાવતા સરકારી બાબુનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જ લઈને હવે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। એક બાજુ લોકો કામ કરાવવા માટે સરકારી કચેરીઓના અનેક ધક્કાઓ ખાય છે, પરંતુ આ સરકારી બાબુઓને લોકોના કામ કરવામાં જાણે કે રસ જ ન હોય તેમ આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે। કચેરીમાં સરકારી બાબુ આરામ ફરમાવતા હોય તેવો વિડીયો જોવા મળ્યો, સામે આવી રહ્યો છે, સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, સુરેન્દ્રનગરના ધાંગધ્રાની કચેરીમાં સરકારી બાબુ લોકોના કામ કરવાની જગ્યાએ આરામ ફરમાવી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું મામલો? ચોક્કસપણે આ વાત કરવામાં આવે તો ધાંગધ્રાની કાર્યપાલક ઇજનેરની પેટા કચેરી છે ને, જ્યાં ગઈકાલનો અથવા તો અગાઉનો વિડીયો છે જે સામે વાયરલ થઈ રહ્યો છે। એની વાત કરીએ તો સરકારી બાબુઓ છે આરામ કરતા હોય ને આખી કચેરી ખાલીખમ જોવા મળી હતી, તેવો વિડીયોમાં સ્પષ્ટપણે ઉલ્લેખ થાય છે। અગાઉ પણ એકાદ મહિના પહેલા વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, ત્યારે પણ આ જ કચેરીનો વિડીયો હતો, તેમાં પણ માત્ર 5 કર્મચારીઓની સામે એક જ કર્મચારી હાજર હતો અને વારંવાર આ પેટા કચેરીના કર્મચારીઓ ગુલીબાજ હોય છે અથવા તો હાજર હોતા નથી અને જાહેરમાં આરામ ફરમાવતા હોય, કચેરીમાં લોકોની અવર જવર હોય તેમ છતાં પણ આરામ ફરમાવતા હોય તો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ને હા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આપનો આભાર। તો હવે સવાલ તો આખરે અનેક થઈ રહ્યા છે કે લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાય પરંતુ તેમના કામ એક બાજુ ન થઈ રહ્યા હોય ને ત્યાં સરકારી બાબુઓ બીજી બાજુ આરામ ફરમાવી રહ્યા છે। કામકાજના સમયે આરામ કરવાની આખરે છૂટ આ લોકોને કોણે આપી છે? કામકાજના સમયે કચેરીમાં કેમ કોઈ કર્મચારી હાજર નથી જોવા મળતા? કેમ સમયસર કચેરીએ નથી પહોંચતા આ સરકારી બાબુઓ? આરામ ફરમાવતા સરકારી બાબુઓ સામે હવે કાર્યવાહી થશે કે કેમ તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। સરકારી કચેરી છે કે આરામ ફરમાવવાની જગ્યા, તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે, કારણ કે આ સરકારી બાબુ સરકારી કચેરીમાં જ આરામ ફરમાવી રહ્યા છે। કચેરીમાં અન્ય ખુરશીઓ પણ ખાલી હોવાનું સામે આવી રહ્યું છે કે જ્યાં અન્ય 5 લોકોની હાજરી અહીંયા હોવી જોઈએ, છતાં પણ એક જ અધિકારી અહીંયા છે અને સરકારી બાબુ પણ આરામ ફરમાવી રહ્યા છે।